મગજમાં બેઠી. એટલે મુખીએ વીરભણ રાવલને કહ્યું કે રાવલ, જો તમે સાચું કહેતા હોય કે મારી એક વાત સાંભળો. હું ગામનો મુખી છું અને મારી ઉંમર 50 વર્ષની છે. મારે કોઈ વસ્તાર નથી. જો તારી સધી પાટણથી અહીં કડા ગામ આવી હોય, તારી સધી માતાને કહો કે મને દીકરો આપે. આ મુખીએ કહ્યું. ત્યાં સધી માતા વીરગણ રાવલને 16 કડાએ ધૂણવા ઉતરી અને કીધું કે મુખી, આજથી 9 મહિના અને 13 દિવસે તારી બૈરીને એક દીકરો આપું તો માનજે કે વીરભણ રાવલને સધી બોલી હતી. એટલે મુખીએ કહ્યું કે જો સધી તું મને 50 વર્ષના મુખીને દીકરો જ આપવા બેઠી હોત, કંઈક પતિત આપતી જાજે. એટલે સધી ફરીથી વાકટો કરીને બોલી કે મુખી, આ સુકાઈ ગયેલ રાણીને કાલે સવારે લીલા 3 ફણકા ના ફૂટે તો માનજે કે હું સધી બોલ્યા પછી બીજું નહીં બોલું. મિત્રો, બીજા દિવસે સુકી રાણ લીલી થઈ ગઈ. સધી માતા સિંધમાંથી પાટણ રાણકી વાવે આવે અને રાણકી વાવથી ગુજરાત ભરમાં નીકળી અને ગુજરાત ભરમાં સધીએ ડંકો વગાડ્યો. ઘણી ખમ્મા મારી માતા રાણી સધીને. મિત્રો, સદીમાં તમારા સૌની મનોકામના પૂરી કરે. જય સદીમાં.